ચાલો મિત્રો, આજે છે સન્ડે. તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આજ પહેલો દિવસ રવિવાર એવો છે કે અમે 1 વાગે ત્યાં નવરા થઈ ગયા, બરાબર છે. હાવ નવરા થઈ ગયા છે ખાતેથી ને ઘરે ભાગી જવાની તૈયારી કરી લીધી છે. જો અમારો મિત્ર હાર્યા છે આજ. આ મિત્ર અમારો બહાર વયો ગયો હતો, પણ એને પાછો ને બોલાવી લીધો ને એમાં અમારું કામ પતી ગયું. અમારો ચિરાગ છે આપણી હારે જ હોય છે આપણી ખાતે, અને આપણું કામ પતી ગયું છે. અને હવે અમે જવા દઈએ છીએ બે ઘર ભેગીના, કેમ કે આજ પછી હવે ક્યાંક રખડવા જવાનું છે. ક્યાં જઈને એ રસ્તામાં બતાવતા હતા, બરાબર. ચાલો મળીએ થોડા સમય પછી બેક. ચલો આપણે ઘરે જઈને નાહી ધોઈને તૈયાર થઈને પાછા નીકળી ગયા છીએ બહાર જવા હાટું, રવિવારની મોજ લેવા. હા, અને મનિયા સુરીને આપણે ગાડીમાં બેહાર દીધો છે, કેમેરામેન અમારા કેમેરામેનને. અત્યારે હવે ક્યાં જઈએ છીએ? હવે આપણે જઈએ છીએ બોલુન લેવા, એને લઈને પછી ક્યાંક રખડવા જાવું. ક્યાં જાવું નહીં, ક્યાંક રસ્તામાં જોતા જઈએ. રવિવાર છે એટલે કઈ નક્કી નહીં ક્યાં જાય અને ક્યાં પૂગ્યા. ગાડી ક્યાં જાય ને નક્કી નથી. ગાડીની ટાંકી ફૂલ હોય એટલે પછી કઈ જોવાનું ન હોય કી બચ જાય. નક્કી ના દેહમાં વ્યુ જાય. જો કે આપણી ટાંકી અટાણે ખાલી છે, એને પેલા એમાં ઘાસલેટ નાખવું પડે એમ છે. હા, પેલા તો એને ઘાસલેટ વાળાની દુકાને લઈ જવી જોઈએ. હા, એ ક્રિશાને લઈ લે ને પછી કાસલેટ વાળા ત્યાં જાય. હા, પછી આપણે ત્યાંથી કંઈક બીજે રખડતા રખડતા જઈને આજ રવિવારની મજા કરીએ. જોઈશો, બહુ મજા આવશે આજ તો. જો ક્રિશા આવી ગઈ છે, એને લઈ લીધી છે, રસ્તામાંથી ઉઠાવી લીધી છે, કિડનેપ કરી નાખી છે. ત્યાં તો કઈ સો હું તને ખંભે નાખીને ઉયે તો ખબર ન પડે. હવે 500 ગ્રામ વજન છે તારે બરાબર છે. કિડનેપ કરી દો ને 5 લાખ રૂપિયા માંગુ. પછી હું સિંઘમ ને ફોન કરું 5 લાખ રૂપિયા આપો ને તમારી છોકરી લઈ જાવ. કિડનેપ કરી એને ખબર જ છે મારે એક જ દુશ્મન છે મનોજ, એન સિવાય કોઈ છે નહીં. એવો તો બરાબર છે, બરાબર છે. મને ગમે ચૂઈ તો આને જ પકડે પેલા. એવું થોડું હાલે. ખબર હશે એમ કે હા, એ તમે બધા એવું મગજમાં નાખી દીધું તાર પપ્પાને. ગમે કાંઈ વાંધો નહીં. એટલે પેલો ફોન તમને જ આવશે. બોલો, એને કિડનેપ જ કરવો છે ને. તું કર કિડનેપ. તને ભારે ન પડે તો મને કે છે. મારે જો રોજ હારું હારું ખાવ તો તને ના કહે હું મારા ઘરે કઈ મહેમાન આંગણે નથી લઈ જાય, કિડનેપ કરી તને ભૂખી તરસી રાખવાનું હોય. અરે ના, એ જ્યાં કિડનેપ કરો એટલે તમારે બધું ભોગવવું પડે. તમે જ મને મૂકી જાઓ, તમારે માર ખાવું પડશે. કિડનેપ કરો એનો વાંધો નહીં, પછી મારા હાથમાં ધોકોય આવે ને પછી હથોડોય આવે તો મારે કઈ નથી કર્યું. હાલો માથું ફૂટે. જે હાથમાં આવે ને આવે છૂટું, પછી કેમ આવે મોરે મોરો. કિડનેપ કરવાનો પ્રોગ્રામ કેન્સલ. બધા લઈ લેવાના થાય છે, કેમ લાગે? હા, કબાટ ભીરો છે, આપણો કબાટ આખો લેતા જઈએ. કહેતા હતા દાદા બધું ખાતે કરી નાખવાનું. હે, અને આમ જો તમે કેમેરા લ્યો ને સંજય, પેલી ટ્રીપ દુબઈ ની રાખજો. જોઈ તમે, હું ક્રિશા નહીં. दिमाग खराब हो जाएगा मैं माँ હરી નહીં. આપણે બે જાય દુબઈ. પેલી વાત તો ઈ તને જ અહીંયા મૂકતો જવાનો છે. જેમ તમે મારા ભાઈ છો ને એમ ઈ છે, પણ તમારા બેયનામાં ડિફરન્સ એટલો છે કે ઈ મને ગમે ત્યાં જાય ને હારે લઈ જાય, તમે એમ કહો કે આ હારે નો સહી પકડે હે. તને એકને જ અહીં મૂકતો જવાનો છે, અમાર ત્રણને જ જવાનું છે. જાણો એટલો સેડી જોઈ છે મેં તારે જમી પર જોઈ છે. ઓલી છોડીને કોકે પાડી બેનો ભાઈ જો આવ્યો અને ગાડી ઊભી કરવા. આવા સુરતમાં છે દાદા. તમાર જેવા ભાઈ બની જાય તરત. હો સંજયભાઈ, તમાર જેવા કીધું એમાં પતી ગયું, બોલો માં બીજું કાઈ. ભાઈઓ દાદા છે. છોડી ઉભાડી નથી, દોડા ગયા નથી. તમે કેમ છોડી ભાડો ને દોડા જાવ? એમ હોય તમાર જેવા. એવું ને, હું એટલો બધો કઈ મારે ખબર છે મને. જોયેલું છે ભાઈ, તું રાવા દે માપ મારે. ચલો આપણે આવ્યા છીએ નાસ્તો કરવા.
મનોજભાઈ કંઈક કહે છે. મનોજભાઈ કંઈક નવા સીન ક્રિએટ કર્યા છે. બધું ફ્રેન્કી હતી કે ફ્રેન્કી એકે હેવી થઈ જાય પણ એને ખાવું તો બધું ડબલ છે તે હેવી શું થઈ જાય હવે એક શું થાય ફ્રેન્કી તને? ઘરે અહીંથી હેવી ખાઈ થઈ જાય જાય, બે પછી ત્રણ હું છે? ઘરે ખાઈ લે પાછું એટલું બધું ન ખવાય. તાવ ને હવે બધાને ખબર જ છે એટલું તમે બધું બધા ન મને ખવાય. બદનામ કરો છો બીજું કાંઈ નહીં. કાંઈ નહીં, આપણે જોઈએ છીએ કેટલું ખાય છે એ. અને આજ છે ને એ જેટલું ખાય ને એટલું બધું વિડીયોમાં દેખાડવાનું છે. ચલો ફાઇનલી અમે આવી ગયા ઘેરે, બરોબર છે. પણ ઘેરે તો આવી ગયા, નાસ્તો કરવાનું કીધું હતું પણ તઈ કાંઈ કર્યું નહોતું. એટલે મનોજની આપણે કંઈક વાત કરી હતી કે ભાઈ ભૂખની બારશ. ઘરે અટાણે જો ખાવાના ટાણે શું કરે છે આમ જો. નાસ્તો બેટા. કરું છું. આમ જો એ હું ક્યાં ગટો આ ભૂખની બારે જો ખાવાના ટાઈમે મંડાણો છે થાળી ભરી. મને શું કે મંચુરિયન લેવા મીધું આ ઘરે બનાવ્યું કોણ તમારા આતા ખાહે ખાવાનું લે મને કે અત્યારે મંચુરિયન લેતા આવું બોલો આવું કે ફ્રેન્કી લેતા આવું ખાવાની વસ્તુ છે કે અત્યારે તો હું આમ જો કંઈક આમ જો પીવાનું ખાવાની તો મંડાણો, છે. આમ જો ઈ હોય ઝાટકીને મંડાણો છે. પેટ ભરાઈ જાય એમથી કોઈને પૂછતોય નથી, કારવતો નથી, કાંઈ નહીં. એ ખાવાની આમ જો મતલબ છે આ સાયલીઓ લઈને પાણી પીવાનું ચાલુ કર્યું તો. તો એ તો એમ જ હોય ને, આમાં થોડી કઈ બોળીને કાઢું. ખવાય હો યમ્મી છે હાલો તમારે ખાવે તો બેસી જાઓ. અમારા ભાગમાં તું ક્યાં આવવા દે એવો લાગતું જ તો નહીં તમે તમને. બ્લોગ ઉતારશો તો પૂરું થઈ જાય. એવું જ લાગે હું ગટું ખવડાવવામાં રે ને એક પૂરી થાય એ બધી પૂરી હા, કરી એ જાય એમ જ છે. સારું હાલો, કાંઈ આપણા ભાગમાં કાંઈ આવવા દે એવું લાગતું નથી. મળીએ હાલો. જો આપણે ખાવા બેસીએ છીએ પણ આપણા મનોજભાઈ છે ને કંઈક નવું કહેતા હતા કે મારી હાટું ઓછું બનાવ્યો. અને ખાવા બેઠા ને એની પહેલા તો ઈ કારુનો સોટી પીડ્યો છે કોઈ ઝાટકી. તમારા બ્લોગમાં તમે મને ખાધા જ લીધો છે, શરમ આવી જોવે. પણ એને કીધું તું ને હું નથી ખાવાનો એમ હા હું થોડુંક જ પણ આ હોય ઝાટકીને મંડાણો છે ઊંધે કાંજ થઈ. આ જેટલી વાર બ્લોગ ચાલુ કરે એટલી વાર અમારે ખાવાનો જ લીધો. હું ખાધો એકચ્યુઅલી એવું છે કે મારે તો ખાવાનું બાકી જ હતું. મેં સંજયભાઈની વાટ જોઈ પણ એ કે મને ભૂખ લાગી, મારે પેલા ખાવું પડશે. પણ ખાવાની વાત કરે ઈ કાંઈક એમ કહેતો તો કે બહુ અમે પાણીપુરી ખાવા ગયા કે ત્યાંથી મારો ફોન આવી ગયો એટલે જવાનું છું. એ ફ્રેન્કી બાબતે એવું કંઈક કહેતો તો. હું કહેતો તો બોલું ફ્રેન્કી લઈ લે એમ. અમે કીધું નથી ખાવી એમ અત્યારે એ બહુ ઝાઝું થઈ જાય પછી ઘરે જઈને તો ખાવ. મેં કીધું હા તમે ખાઈ લો ફ્રેન્કી પછી તો ઘરે જઈને તમારે ડબલ જ ખાવાનું રહે. તમે અત્યારે એક ફ્રેન્કી ખાઓ ઘરે જઈને પાછું કંઈક બનાવ્યું છે ડબલ ખાઓ. મને કે તું ફ્રેન્કી ખાઈ લે તમારે જેવું પેટ છે ફ્રેન્કી મારે. બ્રેન્કી તો ઠીક છે નહીં. ફ્રેન્કીમાં એમ કહેતો તો કે ફ્રેન્કી ખાઈને તો આપણને શું થઈ જાય. બીજું ન ભાવે. ના ના ત્યાં કાંઈક નવું કીધું તું. શું કીધું તું? શાક રોટલી. ખોટું બોલમાં સાચું બોલ. મને મને યાદ નથી યાદ. નથી, મને યાદ આપણી પાસે છે આમાં વ્લોગમાં શું છે જ એ કમ્પ્લેટ. જોઈ લેશે આગળ કોક. બરોબર છે. જોવા. સબસ્ક્રાઈબર જોઈ લે હે. હું કહેતો તો પણ અટાણે હોય ઝાટકીને મંડાણો છે. જો કે હું તો ક્યાં હતો નહીં, અત્યારે તમે બધા ભેગા છે ત્યાં મને ખબર પડી કે આ શું હતું એની. પણ એ કાલે બ્લોગ જોઈને હું કન્ફર્મ કરી લે બરોબર કે છે. શું હતું. અને અમારે ભગત આવી ગયા છે ને ભગત એ મંડાણા છે પણ એ શાંતિથી એકલા હતા ને કાંઈ હો. હતા ને કોણ કાંઈ. કે નહીં. એ કોઈને કે નહીં. હા, જોવા જઈએ હવે. જો તો પૂછો તો ખરા. ભગત ક્યાંક ફરી આવ્યો. ભગત ક્યાં ફરી આવ્યો? એકલો કંટાળી ગયો તો બધે જીજુ યાદ ન આવ્યો? જીજુ કંટાળી ગયો તો બધાની માં જીજુ યાદ ન આવ્યો? જીજુ મારે નહીં આવું આમ થાય કે અરે, જીજુ જીજુ અરે. તમારે શું જોવે શું કરવું ના, બોલો ના. આપણે ક્યાં જાવ ફરવા? મને યાદ ન કર્યો બોલો એમ ને? અરે, બરોબર છે. હું મારે કંટાળીને ગોવા વહી જાઉં પણ કઈ ભેગું નથી થતું. ગોવા જાવું, ફરતા છે ને આપણે કે મંગળ ગ્રહમાં વહી જાવું. આ રહેવું જ નથી આપણે. આ પૃથ્વી ઉપર જ રહેવું, મંગળ ગ્રહમાં. મારે આવું ઓલા કે ને કે મુજે ઇતના ગરીબ હોના હે કે બસ એની જેવો છે. મંગળ ગ્રહ पे जा सको. હેડો હવે ખાવા કાંઈ નહીં, આ બધી ખપાટું હાલ્યા કરશે. આપણે ખાઈ લઈએ સાના માના. ભાજી પાવ ખાઈ લો બહુ મસ્ત બનાવ્યા જો પોલું બનાવી નાખી છે મસ્તીની ભાજી અને આ પાઉં અને પાઉં મંડાણા છે. હાલો હવે ખાઈ લઈએ સાના માના.